ભગવાનની તો આ વિશાળ સૃષ્ટિ છે, કેવડું સંચાલન કરે વિચાર તો કરો. અને છતાંય આ જીવના બધાના હિસાબ બરાબર રાખે. કોઈ દિવસ ભગવાન પરમાત્મા, આપણે માણસ ભૂખ્યો ઉઠે ખરા, પણ કોઈ દિવસ ભૂખ્યા કોઈને સુવડાવે નહીં. બધાને ભગવાન પરમાત્મા બધું બરાબર ગોઠવી દે. એ પરબ્રહ્મ પરમાત્મા છે, એ જ ભગવાન છે. એની પાસે બધા નાના પડે. સ્વર્ગના દેવતાઓ પણ નાના છે. ઇન્દ્ર, યમ, નિરુત, વરુણ, વાયુ, કુબેરા બધા નાના પડે. એમાં પરબ્રહ્મ પરમાત્મા છે. અને આ ગજેન્દ્રએ એવી જ સ્તુતિ કરી હતી કે જે અખિલ બ્રહ્માંડનો નાયક છે, એ આવી અને તમે મારો ઉદ્ધાર કરો. તમે જે હો તે. નામ કોઈનું ન લીધું ગજેન્દ્રએ, પણ અંતે ભગવાન હરિને એટલે આવવું પડ્યું. એને માત્ર વિશેષણ આપ્યા, ઉપમાઓ આપી. બસ એ ભગવાન પરમાત્મા, એની આ વિરાટ સૃષ્ટિ છે. બધાના હિસાબ બરાબર રાખે. જેવું કર્મ કરે કર્મ પ્રમાણે ફળ મળે. ગામની અંદર કથા બેઠી, ભાગવત કથાનું આયોજન થયું. અને ગામમાં એક નગર શેઠ, એટલા બધા લોભિયા માણસ હતા, કોઈ દિવસ કઈ દાન પુણ્ય સદકર્મ કરે નહીં. ગામમાં ભાગવત કથાની અંદર ગયા ને બરાબર તે દિવસે નંદ મહોત્સવ હતો, કૃષ્ણ જન્મ હતો. અને કૃષ્ણ જન્મની અંદર કોઈ માણસો બધાય ફૂલ ઉડાડતા હતા, અબીલ ગુલાલ ઉડાડે, કોઈ વળી માખણ ઉડાડે, કોઈ ચોકલેટ ઉડાડે. અને આ નગર શેઠ એટલા લોભિયા માણસોને શું થયું કે રૂપિયા ઉડાડવા માંડ્યા. આખા ગામના માણસ વિચાર કરે કે આ પૈસા કોઈ દિવસ એક રૂપિયો ક્યાંય મૂકે નહીં, અને આ તો રૂપિયા ઉડાડે. ગજબ કહેવાય. નગર શેઠ ઘરે પહોંચે એ પેલા તો વાત પહોંચી ગઈ ઘરે કે નગર શેઠે કથાની અંદર રૂપિયા ઉડાડ્યા. હવે જેવા નગર શેઠ એવા શેઠાણી હતા, એનું માથું ભાંગે એવા લોભિયા. વિચાર કરે કે આને તો મગજ મૂકી દીધો કે છે શું, આજ ઘરે આવે ને એટલે વાત એને. નગર શેઠ જેવા ઘરે પહોંચે ત્યાં તો શેઠાણીએ કહ્યું કે આ ગામની અંદર વાતું સંભળાઈ, સાચી વાતું છે? કઈ વાતું? આ બધા ગામના માણસો એમ કહે છે કે આ કથાની અંદર તમે રૂપિયા ઉડાડ્યા નંદ ભૈયામાં, એ બધી વાત સાચી? નગર શેઠે કીધું શેઠાણીને કે સાવ સાચી વાત છે. શું સાવ સાચી વાત? તમારો મગજ કામ કરે છે કે નહીં? કઈ રૂપિયા ઉડાડાતા હશે? નગર શેઠે કહ્યું કે પણ આ ગરમીમાં આટલી બધી ચિંતા કરમાં, કારણ વગરનું બીપી વધશે. રૂપિયા આપણા ક્યાં હતા? આપણા નતા. તો એ તો મહારાજની પોથી ઉપરથી લઈ લઈને બધા ઉડાડ્યા છે. આપણા રૂપિયા નથી ઉડાડ્યા. ત્યારે શેઠાણીએ કહ્યું કેટલા રૂપિયા ઉડાડ્યા? નગર શેઠે કહ્યું લગભગ 10,000 રૂપિયા ઉડાડી દીધા. એ કે તમે 10,000 રૂપિયા ત્યાં ઉડાડી આવ્યા, ભલે ઉડાડ્યા, પણ સાંભળો, આજે બેંકમાં જમા કરવા માટે તમે છોકરાને મોકલેલો હતો ને 20,000 રૂપિયા જમા કરવાના હતા ને, એ એનાથી ક્યાંક રસ્તામાં પડી ગયા છે. છેતરે નહીં છેતરાય ના, અબજોનો આડતીઓ દિશે, એ સૌડા હિસાબ ચૂકવે. બધાના હિસાબ સાહેબ બરાબર રાખે. આપણને એમ કે આપણે બીજાને છેતરી લઈએ, બીજાનું ખોટું કરીએ, બધી વાત ખોટી છે. બધાનું બેલેન્સ બરાબર રાખે. એને ખબર છે કે મારે શું ગોઠવવું છે, કેમ કરવું છે. પેલી વાત છે ને કે ડોશીમાં શહેરની અંદર ખરીદી કરવા માટે ગયા. શહેરમાં થોડું ઘટાણું કરી, ખરીદી કરી અને પોતાના ગામ જતા હતા. પોટલું વાળી લીધું, માથા ઉપર પોટલું લઈ અને ધીમે ધીમે પોતાના ગામ તરફ જાય છે. ઉનાળાનો સમય, ડોશીમાં થાકી ગયા, પોટલામાં વજન હતો ને બરાબર એ સમયે ત્યારે બાજુમાંથી ને ઘોડે સવાર માણસ નીકળ્યો. એટલે ડોશીમાં એ ઘોડાવાળા માણસને ઊભો રાખીને કહ્યું કે ભાઈ જરાક ઊભો રહે, અહીં આગળનું જે ગામ આવે ને એ ગામમાં જ મારે રહેવાનું છે. આ ગામના પાદરમાં પોટલું મૂકી દે છે, વજન વધારે છે, હું થાકી ગઈ, એટલે પોટલું ત્યાં સુધી લેતો જા. ઓલા ઘોડાવાળા માણસનો મગજ ગયો. ડોશીમાને કહેવા લાગ્યો કે હું કાંઈ તમારો નોકર નથી. આ ઘોડો કઈ મેં શું તમારા માટે લીધેલો છે? હું કાંઈ તમારી એવી સેવા કરવા માટે નવરો નથી. આમ કરીને લગામ ખેંચીને ઘોડાવાળો માણસ ધીમે ધીમે ચાલવા લાગ્યો આગળ. થોડેક સુધી આગળ ગયો ને ઘોડાવાળા માણસે વિચાર કર્યો કે ડોશીમાં મને ક્યાં ઓળખે છે? આ શહેરમાં ગયા હતા, કઈ ખરીદી કરવા ગયા, પોટલું હતું, કાંઈક એમાં થોડાક રૂપિયા હશે, વસ્તુ હશે, અને ગામના પાદરમાં મૂકું નહીં અને લઈને વયો જાવ તો એ ક્યાં મને ગોતવા આવશે? હજી મોડું નથી થયું, લાવને પાછો જાવ. આમ કરી અને ઘોડો પાછો વાળે છે અને પાછો વાળીને ધીમે ધીમે આવે. અને આ બાજુ બરાબર ડોશીમાને એવો વિચાર આવ્યો કે અરે સારું થયું ને પોટલું દીધું નહીં.
આ ઘોડાવાળા માણસને હું નથી ઓળખતી પાડકતી, આ પોટલું એને દઈ દીધું હોત અને ગામના પાદરમાં મૂકે નહીં અને એમને લઈને વયો જાતું હોય ને ગોતવા જાત ક્યાં? આ તો જે થયું સારું થયું. અને આમ બધી વિચાર કરે ને ત્યાં પેલો ઘોડાવાળો માણસ આવે છે. આવીને કહ્યું કે માં લાવો ઓલું પોટલું. પછી મને દયા આવી ગઈ, તમે ઉંમર લાયક થઈ ગયા છો, થાકી ગયા હશો, ગરમી બહુ વધારે છે, એ પોટલું મને આપી દો, તમારા ગામના પાદરમાં હું મૂકી દઈશ. એટલે ડોશીમાએ કીધું કે દીકરા, ઓલો ઉપરવાળો તને કહી ગયો ને પાછું મને કહી ગયો, એટલે હવે ખેંચવા માંડ, હવે દેવું નથી. તને જેમ વિચાર આપ્યો એમ ભગવાને મને વિચાર આપી દીધો છે, એટલે હવે પોટલો દેવાનો ધંધો આપણે કરવો નથી. ભગવાન પરમાત્મા બધાના બેલેન્સ સરખા રાખે. આવી ભગવાન પરમાત્માની આ વિરાટ સૃષ્ટિ છે.